તાલુકાના થડી જાગીર મઠના મહંત શ્રી શંકરપુરી બાપુના અપહરણના 6 આરોપીઓની સિહોરી પોલીસ મથકે કરાઈ અટકાયત। મુખ્ય આરોપી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમળાના મહંત અમર ભારતી અને તેમના સાગરીતો ભરતગીરી ગોસ્વામી કલોલ, સંજય ગોસ્વામી વેકરા કડી, હાર્દિક ગોસ્વામી કલોલ, ઉપેન્દ્ર ગોસ્વામી કલોલ જિલ્લો મહેસાણાવાળા અને કિરણજી બાબુજી ઠાકોર ગંગાથડી તાલુકો કાંકરેજ જિલ્લા બનાસકાંઠાવાળાની અટકાયત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે કાંકરેજ તાલુકાના થડી જાગીર મઠ મામલે બીજી પણ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે। જોકે 7/1/2025ની વહેલી સવારે થડી જાગીર મઠમાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી સીસીટીવી કેમેરાની તોડફોડ કરી મહંત શંકરપુરીનો મોબાઈલ ફોન લૂંટી બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવી ધમકાવી લખાણ કરાવી અપહરણ કરવા બાબતે સિહોરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર સુબોધ માનકર સહિત પાલનપુર એલસીબી અને સિહોરી પીઆઈ મેહુલ કોટવાલ સાથે થરા પીઆઈ રામજરિયા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। બંને પક્ષો વચ્ચે સમાધાન કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ અમર ભારતી અને તેમના સાથીઓ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી 6 લોકોની અટકાયત કરાઈ છે। જેમાં હવે તારીખ 8/1/2025ના રોજ બપોરે 3 વાગ્યે રજૂ કરવામાં આવ્યા સિહોરી કોર્ટમાં અમર ભારતી અને 5 આરોપીઓને રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। જેમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ત્યારે હવે અમર ભારતી મહંત અને તેમના 5 લોકોને ક્યારે જામીન મળશે તે અંગે દસનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ કોર્ટમાં જામીન અરજી મૂકવા માટે તેમના વકીલ મારફતે પ્રયાસો હાથ ધરાયા છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉત્તરાયણ બાદ જામીન અરજી મૂકવામાં આવે તેવી અટકળો વહેતી થઈ હોવાનું કહેવાય છે। ત્યારે હવે બાકીના આરોપીઓને સિહોરી પોલીસે પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।